સાંજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર. નવસારીમાં સી.આર. પાટીલ, સુરતમાં હર્ષ સંઘવી, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને અમદાવાદમાં હસમુખ પટેલનો પ્રચંડ પ્રચાર. ચૂંટણી ટાણે કોંગ્રેસને વધુ એક ઝટકો. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલાવરસિંહનું પક્ષમાંથી રાજીનામું. પરબ પટેલના હસ્તે કર્યા કેસરિયા. સુરત શહેરમાં ઠેર ઠેર લાગ્યા ચાલુ રાજકોટના બેનર્સ. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓએ લગાવ્યા બેનર્સ. દેશની શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવાની અપીલવાળા લાગ્યા બેનર્સ. કેનાલનો કકળાટ યથાવત. અરવલ્લીના મોલ્લી પીપરાણા પાસે કેનાલમાં મસ્ત મોટું ગાબડું. હજારો લીટર પાણીનો વેડફાટ. મેડિકલમાં પ્રવેશ માટે બપોરે 2 વાગ્યાથી નીટની પરીક્ષાનો પ્રારંભ. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ શરૂ. દેશમાં 24 લાખ અને ગુજરાતમાં 80,000 વિદ્યાર્થીઓની પરીક્ષા.